ડભોઈ નગરપાલિકા દ્વારા હાલમાં વિકાસના કાર્યો હેઠળ નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત બની રહી હોય તેમ લાગી રહ્યું છે. વિભાગ હાઈસ્કૂલથી તળાવપુરા સુધી નવી લાઇન નાખતી વખતે સુરજ ફળિયા પાસે ચાલુ લાઇન ડેમેજ થતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નવી પાઇપલાઇનના ખોદકામ દરમિયાન જૂની કાર્યરત લાઇન ડેમેજ થઈ હતી. ત્યારે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવ્યું ત્યારે લીકેજને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આખા વિસ્તારમાં જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. પીવાના પાણીમાં ગંદકી ભળતા રોગચાળાનો ભય એક તરફ જોવા મળી રહ્યો છે. પાઇપલાઇન ડેમેજ થતા પીવાના ચોખ્ખા પાણીમાં ગટરનું ગંદુ પાણી મિશ્રિત થઈ ગયું હતું. રહેણાંક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગંદા પાણીને કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને ભવિષ્યમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પાલિકાની બેદરકારીને કારણે પીવાના પાણી વગર લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે. ઉપરથી આ ગંદકી સહન કરવી પડી રહી છે. ત્યારે તંત્ર વહેલી તકે આનું નિરાકરણ લાવે તેવી શહેરીજનોની માંગ છે. સુરજ ફળિયાના ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશોએ નગરપાલિકા સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે લીકેજ પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવે. પીવાના પાણીની લાઇનને ગટરના જોડાણથી અલગ કરીને તેને શુદ્ધ કરવામાં આવે. કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવતી બેદરકારી સામે કડક પગલાં લેવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે ડભોઈ નગરપાલિકા આ ગંભીર પ્રશ્ન પર કેટલી ઝડપથી કામગીરી કરે છે કે પછી રહીશોને હજી પણ ગંદા પાણી અને ગંદકી વચ્ચે દિવસો પસાર કરવા પડશે.